સુરતમાં આગામી 9મી એપ્રિલ એટલે કે આવતીકાલે જીતો સુરત દ્વારા નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં એક સાથે વિશ્વના 108થી વધુ દેશોમાં નવકાર મંત્રનો જાપ થશે. જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર શ્રી નીરવ શાહે જણાવ્યું હતું કે તારીખ 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના 108 દેશોમાં આ કાર્યક્રમ એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે, જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં જોડાશે અને તેઓ પણ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂर्ण विश्व ने वर्चुअली तेओ संबोधित कर. मेरा नाम हितेश गांधी है. मैं जीतो सूरत चैप्टर का चीफ सेक्रेटरी हूँ. ये नवकार मंत्र का जो ऐतिहासिक अद्भुत आयोजन होने जा रहा है, इसमें 9 अप्रैल को 108 देशों में एक साथ भारत में 100 से ज़्यादा बड़ी जगहों पर और 1000 से 1500 जगह छोटे उपाश्रय मंदिर में एक इस कार्यक्रम का आयोजन होने जा रहा है. इस कार्यक्रम में सामूहिक जाप की जो ऐतिहासिक शक्ति है, जहाँ तक हम माने कि तो सामूहिक पाप का कर्म बंधन का बहुत कारण होता है, इसी तरह से जब सामूहिक जाप जब गिने जाएंगे, उसका जो एक साथ जाप गिनने की जो भौतिकता का जो अनुभव होगा वो अपने आप में 9મી એપ્રિલ 2025 વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમસ્ત વિશ્વમાં 108થી વધારે દેશો અને ભારત વર્ષમાં લગભગ 108થી વધારે શહેરોમાં 6000 કરતાં વધારે દેરાસર ઉપાશ્રય સ્થાનકોમાં એક જ દિવસે એક જ સમયે લાખોની સંખ્યામાં સાધકો એકત્ર થઈને નમસ્કાર મહામંત્રનો જાપ કરશે. આ દિવસને વિશ્વ નવકાર મહામંત્ર દિવસ ઘોષિત થાય તેવી સમસ્ત જૈન સમાજની એક માંગ છે. વિશ્વ કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે આ નમસ્કાર મહામંત્રનું પઠન થવાનું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વયં ઉપસ્થિત રહેશે. તેઓ પોતે પણ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે અને ત્યારબાદ સમસ્ત વિશ્વની અંદર તેઓ વર્ચ્યુઅલી લોકોને સંબોધન કરશે. લગભગ 7 રાજ્યોમાં ત્યાંના સીએમ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને સુશ્રાવક ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી પણ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે. અને આ વિશ્વ રેકોર્ડ બનાવવા માટે જીતો સુરત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરના તમામ પ્રજાજનોને આમાં જોડાવા માટે હાર્દિક. હું મિલન પરીખ, સુરત જીતો ચેપ્ટરનો ચેરમેન. 9 તારીખે ઇન્ડોર સ્ટેડિયમમાં જે નમસ્કાર મહામંત્રનું જે આયોજન થયું છે, એના માટે હું બધાને ઇન્વાઇટ કરું છું કે આપ દરેકે પ્રોગ્રામ એટેન્ડ કરો. સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટોટલ 108 કન્ટ્રીઝમાં ઇવેન્ટ છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હી વિજ્ઞાન ભવનમાં આ ઇવેન્ટ એટેન્ડ કરવા આવવાના છે અને અહીંયા વર્ચ્યુઅલી એટેન્ડ કરશે. તો આપને બધાને વિનંતી છે કે દરેક વ્યક્તિ આનો લાભ લે. મુખ્ય પર્પઝ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એના માટેનો છે અને ભવિષ્યમાં આ દિવસને નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે. આ એક વન ઓફ ધ ઇન્ટેન્શન છે આ પ્રોગ્રામનો.